$5.50. બંને રાખો આમાં સમાન બીજા સારું છે. How much? One. લાડ લડાવો લલને લાડ લડાવો લાડ લડાવો લલને લાડ લડાવો એ નાની મોટી ગોપી મળી મંગળ ગાવો રે એ નાની મોટી ગોપી મળી મંગળ ગાવો રે લાડ લડાવો લાડ લડાવો લલને લાડ લડાવો લાડ લડાવો લલને લાડ લડાવો વાંકડિયા વાળોળી આંજણિયા આજો વાંકડિયા વાળોળી આંજણિયા આજો ગાલે ટપકું કરીને વારી વારી જાજો ગાલે ટપકું કરીને વારી વારી જાજો નાનકડું માથે મેર પીછ લગાવો નાનકડું માથે મોર પીછ લગાવો લલને લાડ લડાવો લાડ લડાવો લલને લાડ લડાવો લાડ લડાવો લલને લાડ લડાવો પીળું જબલું પહેરાવી કંદોરો બાંધો પીળું જબલું પહેરાવી કંદોરો બાંધો પાડે નહીં જોજો મારા વાલાને વાંધો પડે નહીં જોજો મારા વાલાને વાંધો રોઈ પાડે તો તાળી પાડી રીઝાવો રોઈ પાડે તો તાળી પાડી રીઝાવો લલને લાડ લડાવો લાડ લડાવો લલને લાડ લડાવો લાડ લડાવો લલને લાડ લડાવો નાનકડી વાંસળી આપો તેના હાથમાં નાનકડી વાંસળી આપો એના હાથમાં વાલ કરો વાલાને તેડીને બાથમાં વાલ કરો વાલાને તેડીને બાથમાં મસ્તક ચૂમીને ને હે નવડાવો મસ્તક ચૂમીને ને હે નવડાવો લલને લાડ લડાવો લાડ લડાવો લલને લાડ લડાવો લાડ લડાવો લલને લાડ લડાવો એ નાની મોટી ગોપી મળી મંગળ ગાવો રે નાની મોટી ગોપી મળી મંગળ ગાવો રે લલને લાડ લડાવો લાડ લડાવો લલને લાડ લડાવો બીજા કોઈને ગાવું છે? Auntie?
વર્ષાબેન તમારે જ જાઓ. કાનાને માખણ ભાવે રે વાલાને મિસરી ભાવે રે કાનાને માખણ ભાવે રે વાલાને મિસરી ભાવે રે કાનાને માખણ ભાવે રે વાલાને મિસરી ભાવે રે ઘારી ચડાવું ને ઘૂઘરા ધરું ઢેબર ધરું સઈ ઘારી ચડાવું ને ઘૂઘરા ધરું ઢેબર ધરું સઈ મોહન થાળ ને માલપુડા પણ મોહન થાળ ને માલપુડા પણ માખણ જેવા નહીં હો હો માખણ જેવા નહીં વાલાને માખણ ભાવે રે વાલાને મિસરી ભાવે રે કાનાને માખણ ભાવે રે વાલાને મિસરી ભાવે રે શીરો ધરાવું ને શ્રીખંડ ધરું સૂતર ફેણી સઈ શીરો ધરાવું ને શ્રીખંડ ધરું સૂતર ફેણી સઈ ઉપરથી તાજા ઘી ધરું પણ માખણ જેવા નહીં હા 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 માખણ જેવા નહીં કાનાને માખણ ભાવે રે કાનાને મિસરી ભાવે રે કાનાને માખણ ભાવે રે કાનાને મિસરી ભાવે રે જાત જાતના મેવા ધરાવું દૂધ સાકર ને દહીં જાત જાતના મેવા ધરાવું દૂધ સાકર ને દહીં છપ્પન ભોગ સામગ્રી ધરું પણ છપ્પન ભોગ સામગ્રી ધરું પણ માખણ જેવા નહીં હો હો માખણ જેવા નહીં કાનાને માખણ ભાવે રે વાલાને મિસરી ભાવે રે કાનાને માખણ ભાવે રે કાનાને મિસરી ભાવે રે ગોપીએ કાનાને માખણ ધર્યું ને હાથ જોડી ઊભી રહી ગોપીએ કાનાને માખણ ધર્યું ને હાથ જોડી ઊભી રહી દીનાનાથ રીજા તારે દીનાનાથ રીજા તારે નાચા થઈ 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 હો હો નાચા થઈ 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 કાનાને માખણ ભાવે રે કાનાને મિસરી ભાવે રે કાનાને માખણ ભાવે રે કાનાને મિસરી ભાવે રે થેન્ક યુ માસી. અલ્પા આવી ગયા છો. મૈત્રી ભાવનું પવિત્ર. Guy's looking at it on his iPod, right? Come on, you know it off by heart. You don't need that. Sangeeta, આવી જા. મૈત્રી ભાવ. Come on. Now. Help me with the આવી જા ને. Come on. Maitri Bhav. Doesn't matter. Come on. Okay, I think most of us know Maitri Bhavnu Pavitra Jarno. It's a common stavan or bhajan, whatever you want to call it. So let's sing it together. Yeah? Maitri Bhavnu Pavitra Jarno Muj haiya ma baya kare Shubh thao a sakal vishwanu एवी भावना नित्य रहे गुण थी भरेला गुणीजन देखी हय्यु मारू नृत्य करे हय्यु मारू नृत्य करे ए संतोना चरण कमल मा मुझ जीवननु अर्ध्य रहे दीन क्रूर ने धर्म विहोणा देखी दिल मा दर्द रहे करुणा भीनी आँखों माथी अश्रुनो शुभ
સ્રોત વહે મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં ભયા કરે શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે માર્ગ ભૂલેલા ગુણિત પથિકને માર્ગ ચિંધવા ઉભો રહું માર્ગ ચિંધવા ઉભો રહું કરે ઉપેક્ષા એ માર્ગની તોય ક્ષમતા ચિત્ત ધરું વીર પ્રભુની ધર્મ ભાવના હૈયે સૌ માનવ લાવે વેર ઝેરના પાપ તજીને મંગળ ગીતો એ ગાવે મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં ભયા કરે શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે એવી ભાવના નિત્ય રહે No, that mass is not working. Just move the black one. Yeah. Small laptop. No. Rishi, we don't need it. Is Ritika there? Can you send her? Tell her we don't need it. Just a little bit tiny back. આ બધું થઈ રહ્યું છે પછી યુધિષ્ઠિરને ભગવાને ગાદીએ બેસાડ્યા. In Mahabharata or in Krishnavatar, Krishna is a kingmaker rather than a king. બીજા બધા અવતારોમાં ભગવાન સક્રિય રહ્યા છે. He has been active as we discussed earlier. વરાહ અવતારમાં ભગવાન પોતે માલઝાળ કરવા માટે આવી ગયા છે. એ રામાવતારમાં ભગવાને પોતે યુદ્ધ કર્યું. એ જ શ્રી કૃષ્ણ મહાભારતમાં દ્વાપર યુગમાં ભગવાન ગુપ્ત રીતે બધું કામ કરે છે, પોતે કરતા નથી એવું બતાવે છે. 13-14 વર્ષ મોડું 13-14 વર્ષ મોડું પણ ધર્મરાજ્ય મારે સ્થાપવું તો મેં સ્થાપ્યું છે. પડી ગયું. જેમ ગીતામાં ભગવાન વર્ણવે છે મણીમાં જેમ સૂત્ર હોય તો જ મણીની માળા બરાબર રહે છે, પણ મણીનો સૂત્ર દેખાતો નથી, તેમ હું સૂત્રની જેમ અદ્રશ્ય રૂપે આખું વિશ્વનું કાર્ય કરું છું. મારી અંદર બધા રહેલા છે છતાં હું કોઈને દેખાતો નથી. દરેક મહાભારતના પાસાઓમાં, દરેક જગ્યાએ, દરેક વાર્તામાં, દરેક કથામાં ભગવાન છે અને છતાં ભગવાન ન હોય એવું લાગે છે. મેં તો કાંઈ જ કર્યું જ નથી. ભગવાન કહે છે કરનાર તમે છો, અકર્તા છો હું કાંઈ જ કરતો નથી. બધી રીતે પોતે અકર્તા રહે છે ભગવાન, અને છતાં ભગવાન જ કરતા છે. મહાભારતના શ્રી કૃષ્ણની યા તો કૃષ્ણાવતારની આ વિશિષ્ટતા છે કે ભગવાન બધું કરતા છતાં પોતે કરતાપણાનો કોઈ જ ઉપહાર લેતા નથી.
મહાભારતમાં જોવા જઈએ તો ભગવાન શ્રી કૃષ્ણની એન્ટ્રી છેક દ્રૌપદીના સ્વયંવર વખતે થાય છે. ભગવાનનું એક્ઝિટ સ્વર્ગારોહણ પહેલા થઈ જાય છે. જેવી રીતે મેઇન હીરો હોય તે સ્પેશિયલ એન્ટ્રી મારે અને પછી પોતે બધા જાય પહેલા નીકળી જાય, એમ ભગવાન સ્પેશિયલ એન્ટ્રી તરીકે આવે છે અને બધા જતા પહેલા નીકળી જાય છે. આખા મહાભારતમાં ભગવાન બધે જ છવાયેલા છે. દરેકના પાત્રમાં આપણે જોઈ ગયા કે ભગવાન શ્રી કૃષ્ણ છવાયેલા છે. કર્ણના જીવનમાં પણ ભગવાન છવાયેલા છે. દ્રોણાચાર્યના જીવનમાં ભગવાન છવાયેલા છે. પિતામહના જીવનમાં ભગવાન છવાયેલા છે. કુંતા માતા તો પોતાના ફેવરેટ ફોઈ છે એટલે ભગવાન એમના જીવનમાં તો છવાયેલા જ છે. પાંડવોના દરેક કાર્ય ભગવાને સાધી આપ્યા છે અને દરેક જગ્યાએ ભગવાન છવાયેલા છે. આપણા જીવનમાં ભગવાન ખરેખર છવાયેલા છે છતાં આપણને દેખાતા નથી. અમે નાના હતા ત્યારે અમારે એક વાર્તા હતી ગુજરાતીમાં કે હિન્દીમાં, I forget which one of the lessons had it, but it was a very popular story. કદાચ અંકલ પણ વાંચી હશે, મેરી ऐनक कहाँ है. Do you remember that story? Granddad had glasses and he always forgot where he left his glasses. Granddad આખો દિવસ ઘરમાં ગમે ત્યાં પોતાના ચશ્મા મૂકતા જાય. ભાઈ છોકરાઓ પછી મેરી ऐनक कहाँ है, मेरी ऐनक कहाँ है. અને છોકરાઓ બિચારા શોધતા શોધતા થાકી જાય. છોકરાઓનું એ જ કામ, દાદાના ચશ્મા કાં, દાદાના ચશ્મા કાં, દાદાના ચશ્મા કાં, શોધ્યા જ કરે બિચારા છોકરાઓ. અને એક દિવસ છોકરા નતા, બધા બહાર ગયા હતા અને દાદા પછી મારા ચશ્મા ક્યાં, મારા ચશ્મા ક્યાં, બધે શોધ્યું. ચશ્મા તો હતા માથા પર. મળે કેવી રીતે? માથા પર ચશ્મા હતા, ઘરમાં બધે શોધ્યું, મળે જ નહીં. એ રીતે ભગવાન તો આપણી સાથે ને માથે જ છે, આપણને મળે કેવી રીતે? આપણે બહાર શોધીએ છીએ, એ તો છે અંદર. આપણે ચશ્મા જ ખોટી જગ્યાએ શોધી રહ્યા છીએ. જે જ્યાં ખોવાયું જ નથી એને આપણે ખોવાયેલું સમજીને શોધી રહ્યા છીએ. પછી આપણે કેવી રીતે મળે? કાંકમાં છોકરું ને ગામમાં શોધવા જઈએ, એના જેવી વાર્તા છે. ભગવાન તો આપણી સાથે ને માથે જ છે. પાંડવોના કાર્ય નહીં, આપણા પણ દરેક કાર્ય ભગવાન કરે છે. આપણે ભગવાનને જોતા જ નથી કે ભગવાન આપણું કેટલું કામ કરે છે. આપણા સુખ દુઃખના સાથી ભગવાન છે. આપણા જીવનના કરતા હરતા ભગવાન છે, ધરતા ભગવાન છે. અને છતાં આપણે ભગવાનને જોતા નથી. ભગવાનના અનેક ઉપકારોને આપણે જોતા નથી. પણ આપણને એક વખત આપણને લાગ્યું કે ભગવાને મદદ નથી કરી, આપણે વારંવાર ભગવાનને ગાયને બતાડીએ છીએ. જીવનને આપણે જરાક ફેરવી નાખીએ. નરસિંહ મહેતાની જેમ આપણે પણ જો ભગવાનને થેન્ક યુ કહેતા થઈ જઈએ તો આપણે પણ મહાન સંત થઈ શકીએ. જીવનમાં અનેક એવી પળો આવે છે જ્યારે આપણને થાય કે ખરેખર હવે અત્યારે આમાંથી કેવી રીતે રેસ્ક્યુ થશે આપણને. વોટ વિલ હેપન ટુ અસ નાઉ? આમાં છૂટવાની કોઈ જ આશા નથી. એવે ટાઈમે ભગવાન આપણને મદદ કરી જાય છે, એવા માણસોને મોકલી આપે છે, આપણને ખબર પણ નથી. શ્રી કૃષ્ણ કોઈને ના નથી કહેતા, બધાને પોતે એક્સેપ્ટ કરે છે. જે રીતે છે એ રીતે એક્સેપ્ટ કરે છે. પૂતનાને પૂતનાની રીતે એક્સેપ્ટ કરે છે, શિશુપાલને શિશુપાલની રીતે એક્સેપ્ટ કરે છે, દ્રૌપદીને દ્રૌપદીની રૂપે એક્સેપ્ટ કરે છે, યુધિષ્ઠિરને યુધિષ્ઠિરની રૂપે એક્સેપ્ટ કરે છે, ધનંજયને ધનંજયની જેમ એક્સેપ્ટ કરે છે અને ધૃતરાષ્ટ્રને ધૃતરાષ્ટ્રની જેમ એક્સેપ્ટ કરે છે. એ કોઈને રિજેક્ટ કરતા નથી, બધાને એક્સેપ્ટ કરે છે. પોતાના પ્રાણને પણ પોતાના પ્રાણની અંદર લઈ લે છે, પોતે શિશુપાલના પ્રાણને પણ પોતાની અંદર લે છે. ભગવાનને માટે બધા સરખા છે. આવું કહીને એટલે બહુ ગુસ્સો આવે અમુક લોકોને. ભગવાનને આપણે બધા સરખા તો એટલે પછી આપણે ગમે એટલું કામ કરીએ કે ન કરીએ, ભગવાનને બધા સરખા તો પછી આપણે સારા થવાનું શું કામ છે? ભગવાન આપણે બધા સરખા હોય તો why do we bother to be good? We might as well be evil. What's the point? What is the benefit of being good? જો ભગવાન બધા સરખા હોય
તો પછી સારા થવાનું કોઈ કારણ નથી. મૂકી દો આ બધું. ભજન કરો રોજ સવાર સાંજ, મંજીરા વગાડો, શું ફાયદો? ભગવાન માટે બધા હરખા, તો પછી બનોને પાઇપ હેવ એઝ મચ ફન એઝ યુ વોન્ટ. બધાને સરખા જ છે ને, પછી શું ફરક પડે છે? 5 આંગળી છે મારી, એક ટૂંકી છે, એક લાંબી છે, એક જાડી છે, એક પતલી છે. કઈ આંગળીને કાપો તો મને લોહી ના નીકળે? 5 આંગળી મારી જ છે. મારા માટે બધી આંગળીઓ સરખી ને, પણ એક લાંબી છે ને એક જાડી છે ને એક પતલી છે કે નહીં? બધી અલગ અલગ છે તો ખરી. અલગ અલગ હોવા છતાં પણ જે એક છે તેવો આ સંસાર છે. We should be good because we want to be good, not because somebody else tells us to be good. શાસ્ત્ર કહે હું જો સારો થઉં તો ખરેખર સારો નથી થયો. ધર્મ તો ત્યારે જ મારો સાચો બને જ્યારે ધર્મને હું મારો સ્વધર્મ તરીકે અપનાવું. જ્યાં સુધી ધર્મ સ્વધર્મ નથી થતો ત્યાં સુધી એ ખાલી એક ઢોંગ જ છે. It is just acting. જ્યાં સુધી મારી અંદર અનુકંપા અને કરુણા એની મેતે નથી વહેતી, જ્યાં સુધી મારા હૃદયમાં મૈત્રીભાવનું ઝરણું એની મેતે સ્ફુરતું નથી, પણ ખાલી કોઈના કહેવાથી સ્ફુરે છે, ત્યાં સુધી એ મૈત્રીભાવનું ઝરણું મૈત્રીભાવ નથી. જેવી રીતે યુધિષ્ઠિરનું મૈત્રીભાવનું જે ઝરણું હતું એ ખાલી સ્વર્ગ સુધીનું જ હતું, સ્વર્ગના દ્વાર સુધી જ હતું. અંદર ગયા પછી કેવો ગુસ્સો આવે છે. આ કૌરવ કેમ અહીંયા બેઠા છે? કૌરવ તો નર્કમાં હોવું જોઈએ. કારણ કે એમના હૃદયનો જે મૈત્રી ભાવ છે તે ખાલી એક દેખાવા પૂરતો, એક સારું બનવું જોઈએ મારે એવી એક આશાથી છે, એક આશયથી છે. હૃદયથી સ્ફુરેલો નથી એ ભાવ. જો હૃદયથી સ્ફુરેલો ભાવ હોય તો શ્રી કૃષ્ણની પ્રમાણે એક કર્ણને પણ કે મારા રથમાં આવી જા, એ દુર્યોધનને પણ કે વહેવાય આવો. ભગવાનને માટે બધા સરખા છે. એ દાદાને પણ પ્રેમથી બોલાવે છે, એ કર્ણને પણ પ્રેમથી બોલાવે છે. એ ધૃતરાષ્ટ્રના ઘરે, ગાંધારીના ઘરે જાય છે. ખબર છે અહીંયા મને ગાળ મળવાની છે, ખબર છે મને અહીંયા ખત્તા પડવાના છે, ખબર છે ગાંધારી મારા પર જ ગુસ્સો કાઢવાનો છે. જે ગુસ્સો યુધિષ્ઠિરને માટે રાખેલો છે એ ગુસ્સો મારા પર જ પડવાનો છે, ખબર છે. છતાં ભગવાન જાય છે કારણ કે પોતાનો ધર્મ સમજે છે. પાંડવોને મારે બચાવવાના છે. આ ધણી હાચો, આ ધણી હાચો કે જે કોઈનો ગુસ્સો પોતાના પર લઈ લે છે પણ મારી નીચેના માણસ પર ગુસ્સો ન આવવો જોઈએ. અને પેલો ધણી જુઓ, મદરથી ચક્ત જીવિતા. બધામાં જ્યાં સુધી આપણો આત્મા ન કહે કે મારે આ કરવું જોઈએ કારણ કે મને આ કરવું છે, ત્યાં સુધી આપણો સ્વધર્મ થયો. કોઈ ગુરુજી આવી જાય, કોઈ મોટા માણસ આવી જાય, સંત મહંત આવી જાય અને આપણને કહે રોજ સવારે તમે આટલી માળા કરવી જોઈએ, આપણે માળા રોજ ગણવા બેસીએ, એનો કોઈ ફાયદો નહીં. એ તો એમણે કહ્યું ને આપણે ગણ્યું. પણ જ્યાં સુધી આપણા હૃદયમાં ના થાય કે નહીં મારે માળા કરવી જોઈએ, મારે મંત્રોચ્ચાર કરવા જોઈએ, મારે ધ્યાન ધરવું જોઈએ, મારે સેવા કરવી જોઈએ, ત્યાં સુધી સેવાનો કોઈ ફાયદો નથી. એ ખાલી યંત્રવત છે. અને યંત્રવત કરવાથી આપણું મન પાપના બદલે પુણ્ય તરફ થોડું ઘણું તો જોડાય છે, પણ એનો જે ફૂલ બેનિફિટ મળવો જોઈએ નથી મળતો. ને આટલી માળા કરી કેમ મને મારું કલ્યાણ કેમ હજુ મને કેમ ભગવાન દેખાય નહીં? કારણ કે તારી માળા યંત્રવત છે. જ્યાં સુધી માળા યંત્રવત છે ત્યાં સુધી તમને મંત્રની સફળતા મળતી નથી. એક વખત એક ગોવાલણ હતી, એ પોતાની બહેનપણીઓ સાથે ગામે ગામ દહીં દૂધ વેચવા જાય. પછી બપોરે એ લોકો બધા ભેગા મળે, એક ઝાડ નીચે બેસે અને પછી બધા પૈસા ગણે કે આજે કેટલા આવે કેટલા ના આવે. એક સાધુ ત્યાં આગળ નદીના કિનારે ધ્યાન ધરતો હતો. એ રોજ એને નિયમ હતો કે 1000 માળા કરવાની. એ બિચારો સવારથી સાંજ માળા જ ગણ્યા કરે. અને પછી હિમાલય દિવસે સારું નરસું હોય, જરાક આમ
ભાગવતભાઈની જેમ ઠપકી ગયો તો એ દિવસની એટલી માળા ઓછી જ ગણાય એટલે પાછી બિચારાને ફરી ગણવી પડે એટલે બહુ દુઃખી થતો હતો કે મારે રોજ ગણતરીમાં પ્રોબ્લેમ થાય છે. એક દિવસ આ ગોવાળણો બધી બેઠી હતી બાજુમાં, મહારાજ આ ઝાડ નીચે પેલા ઝાડ નીચે બેઠા હતા, બધા વાતો કરતા હતા. મહારાજ ખાલી ત્યારે મારી જેમ વિરામ કરતા હતા. એમાં એક ગોવાળણના એ કોન્વર્સેશન સાંભળતા હતા. તો બધી ગોવાળણો નક્કી કરી દીધી કે આજે કેટલા પૈસા આવ્યા કેટલા ન આવ્યા. તો એમાં એકનો આંકડો બરાબર જોડાતો નહોતો. She was not adding up correctly because she thought she should have X amount and she was X minus a little bit. એટલે પછી બધા વિચાર કરતા ક્યાંથી આ ગોટાળો કેવી રીતે થયો. So they were just trying to figure out what was missing. એટલે પેલી કહ્યું, અરે તને યાદ છે તે તારા પેલા બોયફ્રેન્ડ ને જેને તું બહુ પ્રેમ કરે છે એને તે પેલું દૂધ આપ્યું હતું તો અરે હટ યાર की गिनती होती है क्या. પ્રેમીને આપ્યું કાંઈ થોડી ગણા કેવા કે કેટલું જોડ્યું કેટલું ન જોડ્યું. પેલું સાધુ તરત એને ચમત્કાર થયો, યાર की गिनती होती है क्या. એક ગોવાળણ જેવી ગોવાળણ યારની ગિનતી કરતી નથી તો હું ક્યાં ગણવા બેઠો છું કે મેં કેટલી માળાઓ કરી છે. આપણે કેમ ગણવા બેસીએ છીએ કે મેં કેટલા જાપ કર્યા છે, મેં કેટલા તપ કર્યા છે, મેં કેટલા પુરસ્કાર કર્યા છે, મેં કેટલી સેવાઓ કરી છે, મેં કેટલા મનોરથ કર્યા છે. એક ગોવાળણ નથી ગણતી તો આપણે કેમ ગણવા બેઠા છીએ યાર की गिनती. પણ કારણ કે આપણા માટે યાર છે જ નહીં. યથાર્થ તો એ જ છે કે આપણા માટે જ્યાં સુધી ભગવાન યાર નથી થયા, પ્રિય નથી થયા આપણને, ત્યાં સુધી આપણે ગિનતી કર્યા કરીએ છીએ કે મેં તારા માટે આટલું કર્યું, હજુ તું મારા માટે કરતો નથી, હજુ તું આવ્યો નહીં, મેં આટલું કર્યું અને તોય મારા માથે આના આ જૂતા તમે રોજ મારો. જ્યાં સુધી આપણામાં પ્રભુ પ્રત્યેનો પ્રેમ ઉત્પન્ન થતો નથી ત્યાં સુધી આપણને પ્રભુ યાર લાગતા નથી, પ્યાર મળતો નથી, આપણને પ્યાર આપતા નથી કારણ કે આપણને યાર લાગતા નથી. ભગવાનને એટલો પ્રેમ કરો, એટલો પ્રેમ કરો કે ભગવાન સામે ચાલીને આપણને મળવા આવે. કૃષ્ણ ગોપી ગીતના અંત પછી રાસ પંચાધ્યાયમાં કહે છે કે ગોપીઓ તમારો જે પ્રેમ છે ને એને હું કોઈ દિવસ રેસિપ્રિકેટ કરી શકું એવું છું જ નહીં કારણ કે તમારો પ્રેમ જ એવો છે. આપણો પ્રેમ એટલો ઉચ્ચ બનાવો કે ભગવાન કહે કે તારા પ્રેમને રેસિપ્રિકેટ કરવા માટે મારી પાસે કેપેસિટી નથી. બોલો આનાથી વધારે પ્રેમ કોણ હોઈ શકે, કોણ કરી શકે. અહેતુકી પ્રેમ કરો ભગવાન, હેતુ વગર, કારણ વગર, કાંઈ જોઈતું નથી તમને તો તમે ભગવાનને પ્રેમ કરો. જરૂર પડી એટલે મંદિરના આંટા મારવા બેસી જઈએ, ના જરૂર પડી ત્યારે આપણે પાછા રેસ્ટોરન્ટના આંટા મારવા બેસી જઈએ. જ્યારે જરૂર પડે ત્યારે આપણે રોજ ભગવાન 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 કરીએ, દર શુક્રવારે ભગવાનને મંતર કરીએ, આટલા જાપ, આટલા નામ, આટલા તે. જરૂર પડી ત્યારે ભગવાનને આપણે અધકીનો